હિન્દુ ધર્મમાં કલાવા અથવા મૌલી અથવા રક્ષાસૂત્રનું ખૂબ જ મહત્વ છે. લોકો રક્ષાસૂત્રની રીતે પણ પહેરે છે. આવામાં લાલ દોરો અથવા તો કલાવા, મૌલી, રક્ષાસૂત્ર કોઈ પણ વખતે ખોલવું અશુભ માનવામાં આવે છે. તેને ગમે તે સમયે છોડીને ગમે ત્યાં ફેંકવું તે પણ અશુભ માનવામાં આવે છે. કોઈ પણ ધાર્મિક કાર્ય હોય અથવા તો શુભ અવસર હોય ત્યારે હાથમાં લાલ દોરો અથવા તો મૌલી અથવા તો રક્ષાસૂત્ર પહેરવામાં આવે છે. માનવામાં આવે છે કે હાથની કલાઈ પર આને બાંધવાથી જીવનમાં આવવાવાળા સંકટથી આપણને રક્ષા થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર હાથમાં કલાવા અથવા તો મૌલી અથવા તો રક્ષાસૂત્ર બાંધવાથી 3 મહાદેવીઓ જેવી રીતે મહાલક્ષ્મી માતા, મા સરસ્વતી માતા અને માતા કાલીની કૃપા પ્રાપ્ત થાય છે અને વ્યક્તિના દરેક સંકટોમાંથી તેમને છુટકારો મળે છે. એટલા માટે જ હાથમાં મૌલી બંધાવે છે અને રક્ષાસૂત્ર પણ બંધાવે છે. પણ જ્યારે તેને ઉતારવાનો સમય આવે ત્યારે તેના કયા નિયમોનું પાલન કરવું, કયા નિયમોનું પાલન કરીને કલાવા અથવા તો મૌલી બંધાવવી જોઈએ અથવા બદલવી જોઈએ, શું છે તેનો નિયમ, આવો આપણે જાણીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ રક્ષાસૂત્રની માહિતી આપ સર્વને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. જો તમારે કલાવા, મૌલી, રક્ષાસૂત્ર ઉતારવું છે તો મંગળવાર અને શનિવારના દિવસે આ કામ કરવું જોઈએ. આ દિવસે તમે કોઈ પણ કલાવા અથવા મૌલી અથવા તો રક્ષાસૂત્ર બદલી શકો છો. મંગળવાર અને શનિવારના સિવાય તમે કોઈ પણ દિવસે આ કાર્ય ન કરી શકો. જેને હાથમાં રક્ષાસૂત્ર બંધાવવું હોય તેમણે પોતાની મુઠ્ઠી બંધ રાખવી જોઈએ અને બીજા હાથ માથા પર હોવો જોઈએ. કલાવા અથવા મૌલી, રક્ષાસૂત્ર 3 વાર લપેટવું જોઈએ. જ્યારે રક્ષાસૂત્ર, મૌલી, કલાવા છોડો છો ત્યારે ગમે ત્યાં ફેંક્યા વગર તેને પીપળાના ઝાડની નીચે મૂકી દેવું જોઈએ. મૌલી બંધાવવાનો પણ નિયમ છે. જે મહિલા અવિવાહિત છે તેમણે હંમેશા જમણા હાથે બંધાવવું જોઈએ અને જે વિવાહિત મહિલા છે તેમણે ડાબા હાથમાં બંધાવવું જોઈએ. પુરુષોને જમણા હાથ પર કલાવા, મૌલી બંધાવવા જોઈએ. કલાવા 2 પ્રકારના હોય છે. એકમાં 3 દોરા હોય છે જ્યારે બીજામાં 5 દોરા હોય છે. 3 દોરાવાળા કલાવાની વાત કરીએ તો એ 3 રંગના લાલ, પીળો અને લીલા રંગમાં હોય છે. 3 શક્તિઓ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતીક હોય છે. તેમને હાથમાં બાંધવામાં આવે છે. 5 દોરાવાળો કલાવામાં વાત કરીએ તો લાલ, પીળો, સફેદ, લીલો અને ભૂરા રંગનો હોય છે જે પંચદેવોનું પ્રતીક માનવામાં આવે છે. કલાવા બાંધવાનું ધાર્મિક મહત્વ હોવાની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ એટલું જ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી કલાવા બંધાવવા માટે સ્વાસ્થ્યને સાથે પણ ફાયદાકારક હોય તેવું માનવામાં આવે છે. શરીરની સંરચનાનું પ્રમુખ નિયંત્રણ કલાઈમાં તમારા કાંડામાં હોય છે. કાંડામાં મૌલી બાંધવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે, સાથે જ કોઈ બીમારી હોય તો તે પણ વધતી નથી. સાથે જ કલાવા, મૌલી, રક્ષાસૂત્ર બાંધવાથી ત્રિદોષ, વાત, પિત્ત અને કફનું શરીરમાં સંતુલન બની રહે છે. એટલું જ નહીં પરંતુ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, ડાયાબિટીસ અને લકવા જેવા રોગોમાં પણ બચવામાં કલાવા, મૌલી અને રક્ષાસૂત્ર બાંધવું સારું માનવામાં આવે છે. આ માહિતી ધાર્મિક જાણકારીઓના આધારિત બતાવવામાં આવેલી છે.
જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવી ધાર્મિક વાતો સાથે.